હેલો ગાઈસ, તો આજના મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે હું કરવાનો છું મારા ખેતરમાં એક ચેલેન્જ. તો ચાલો હવે આપણે આ ચેલેન્જ મારી બેનને આપીએ. હાલો, તો હવે આપણે આ ચેલેન્જ મારી બેનને આપીએ. હેલો ગાઈસ. તો ચેલેન્જમાં એવું છે કે હું તને એક એક આ વૃક્ષના પાંદડા બતાવીશ અને એ પાંદડા જોઈને તારે કહેવાનું કે આ વૃક્ષનું નામ શું છે. તો તને આ ચેલેન્જ મંજૂર છે? ઓકે. તો ચાલો હવે આપણે આપણો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. ગાઈસ, તો હવે હું મારી બેનને બહાર મોકલી દઈશ અને આમાંથી એક એક પાંદડું ગોતી અને રાખી દઈશ. પછી મારી બેનને આપણે બોલાવશું અને એને પાંદડા બતાવીને એને પૂછશું. તો ચલિए शुरू करते हैं. તો હવે હું મારી બેનને થોડીક વાર બહાર મૂકી આવું અને આપણે આપણા પાંદડા ગોતશું. તો ચાલો પાંદડા ગોતવાનું આપણે ચાલુ કરશું. તો પહેલે તો આપણે થોડુંક અઘરામાંથી ચાલુ કરીએ. એટલે ચાલો ગોતીએ આપણે. તો પહેલે તો આપણે અઘરું મળી ગયું એ તમે જોઈ શકો છો. તો પહેલે તો આપણે આ બતાવશું. તો હવે આપણે બીજા પાંદડાનો વારો. તો બીજામાં તો આપણે આનું પાન લઈ લીધું. હવે ત્રીજામાં તો થોડુંક આ તો બહુ સહેલું જ છે, એ તો આવડી જ જાય. તોય એક પાન અરે પણ આંબો પણ લઈ લઈએ એક પાન. હવે બીજા પાનમાં તો હાલો હજી આગળ બીજા પાન બતાવું. બીજા પાનમાં તો ये वाला, ये तो उसे पता ही नहीं होगा. આ તો એને ખબર જ નહીં હોય. એટલે એક આનું લઈ લઉં અને એક સીતાફળી એનું પણ લઈ લઉં. અરે હવે તો બીજું કાંઈ દેખાતું નથી. તો આટલા પાન આજ ઘણા. તો ચાલો હવે એને બોલાવીને આપણે એને કહીએ કે આમાંથી તેના કેટલા નામ સાચા પડે છે. તો વિડીયો તમે આખો જોજો, બહુ મજા આવશે. તો ચાલો હવે આ મારી બેન આવી ગઈ અને આપણે એને પૂછીએ કે આ કયું પાંદડું છે. તો એનો પહેલો ચેલેન્જ એક્સેપ્ટ. આ કયું પાંદડું? આનું નામ? ઓ, આ તો જીતી ગઈ. તો પેલું પાંદડાનું નામ કહી દીધું પણ બીજાનું નહીં કહી શકે. તો હવે આપણે એને બીજાનું પણ પૂછી લઈએ. આ બીજું પાંદડું, આનું નામ? આનું પણ નામ આવડી ગયું. તો હવે ત્રીજાનો વારો. તો આનું નામ? ઓ, આ તો સામે જ હતું એટલે ખબર પડી જ જાય. તો તમને શું લાગે, હું આખું ચેલેન્જ જીતી શકશે? જો લાગતું હોય તો કોમેન્ટ બોક્સમાં કહી દેજો. અને હવે આપણે એને ચોથું નામ પણ પૂછી લઈએ. ચારે ચાર નામ કમ્પ્લીટ. તો હવે લાસ્ટ નામ છે. મને તો બીક લાગ્યો જીતી જશે તો હું તો હારી જઈશ. એટલે આ લાસ્ટ આપણે પૂછી લઈએ. આનું નામ? સીતાફળી. અરે યાર, તો આજનો ચેલેન્જ મારી બેન જીતે છે અને હું હારું છું. આવા નવા વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો.